વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પાટીદાર વિસ્તારોમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય કુમાર કાનાણીએ ચૂંટણી સભા ગજવતા આપ પર સીધા પ્રહાર કર્યા છે। એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન થયેલી કોમેન્ટોનો જવાબ આપતા કાનાણીએ વિવાદિત પરંતુ આક્રમક નિવેદન આપ્યું છે। કાનાણીએ સભામાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ વિકાસની વાત કરી રહ્યા હતા ત્યારે એક વિરોધ પક્ષના કાર્યકરે કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે। આ વાતનો જવાબ આપતા કાનાણીએ તેખા તેવર સાથે પૂછ્યું કે જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? કાનાણીએ સ્પષ્ટ કર્યું કે સરકાર જનતાના પૈસાથી જ ચાલે છે, પરંતુ ભાજપ તે પૈસાનો સદુપયોગ કરી રહી છે। સુરતના પાટીદાર વિસ્તારોમાં ગત વખતે જે રીતે આપે 27 બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું તેને આ વખતે રોકવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ખાસ કરીને વરાછામાં કાનાણી અને વિપક્ષ વચ્ચેની આ લડાઈ હવે વ્યક્તિગત પ્રહારો સુધી પહોંચી ગઈ છે। આ ભારતીય જનતા પાર્ટીના કામો છે। આપણી કોઈ ભાતું છે, આ ભાતુને લોકો પાસે આપણે જવાનું છે। આ તો કાચિંડા છે, લોકોને કેવું પડે રંગ બદલશે। એકવાર ભરોસો કર્યો છે, તમને અનુભવ છે, બીજી વાર ના કરતા। ટ્રાફિકની સમસ્યા કે અમે હલ કરી છે। આ રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ખૂબ પ્રયાસો કરીએ છીએ। ભારે વાહનો પર પ્રતિબંધ હોય, રાતે 10 વાગ્યા પછી બસ આવે એના માટે અમે લડાઈ લડ્યા છીએ। અને તમે તો શાકની લારી વાળા પાસે, ફ્રૂટ વાળા પાસે 50 રૂપિયા લઈ ગયો, તમે શું તાકી ગમ છે? તમારો ધંધો હપ્તાખોરીનો છે। 5 વર્ષ સુધી નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા અને હવે મારા દીકરા સુંદર કાંડ કરે છે। મંદિરે ભટકે। રામ મંદિરનો વિરોધ કોને કર્યો હતો ભાઈ? તમારો કેજરીવાલ કહેતો હતો રામ મંદિરની જરૂર નથી। તમારા ગોપાલભાઈ કહેતા હતા કથા કરવી, કથા સાંભળવી, મંદિરો બાંધવા, પૈસા સમયનો બગાડ છે।